वडोदरा शहर से असामाजिक तत्वों का दूषण दूर करने के लिए पुलिस विभाग सक्रिय है, जिसके मद्देनजर जोन 3 और 4 के उच्च अधिकारियों की ओर से कल एकता नगर में कॉम्बिंग की प्रक्रिया की गई थी। दरअसल काफी वक्त से रात के वक्त वडोदरा में असामाजिक तत्व आतंक मचाते हैं, जिसकी वजह से आम लोग डरे हुए रहते हैं। ऐसे में वडोदरा शहर पुलिस के उच्च अधिकारियों की ओर से खासकर जोन 3 और 4 के उच्च अधिकारियों की ओर से एकता नगर में कॉम्बिंग की प्रक्रिया की गई थी। जोन 3 के डीसीपी अभिषेक गुप्ता और जोन 4 के डीसीपी पन्ना मोमाया की अगुवाई में कॉम्बिंग की ये प्रक्रिया की जा रही थी। दरअसल संदिग्ध लगने वाले सभी का राउंड ऑफ इस दौरान किया गया था। इसके अलावा वहां पर हर चीज का सही चेकिंग किया जा रहा था। आपको बता दें कि आम जनता की सलामती के भाग स्वरूप ही ये कॉम्बिंग की प्रक्रिया की जा रही थी और इसी के साथ वडोदरा शहर में अघटित घटनाएं बनते हुए रोकने की भी एक कोशिश पुलिस विभाग की ओर से की जा रही है। एकता नगर में आज झोन 3 અને झोन 4 ના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જે કોમ્બિંગ અંતર્ગત 2 કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે। એમસીઆર અને એચએસને પણ ચેક કરવામાં આવેલા છે। સાથોસાથ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી, જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે। આ વિસ્તારમાં અવારનવાર જે અસામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગનું આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે। આમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે। હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડ અપ પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકોએ એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે, વાહન ડિટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા ચેન સ્નેચિંગમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે, એની અમે તપાસ કરી રહ્યા છીએ। હાલમાં કામગીરી ચાલુ છે। 6 વાહન ડિટેન કરવામાં આવેલા છે, 2 પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ છે। हाँ, એની કામગીરી ચાલુ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।